જો આ કેસુડો છે શું છે કેસુડો આ કેસુડાના ફૂલ છે ફાગણ મહિનામાં કેસુડાના ફૂલ આવે કઈ આવે ફાગણ મહિનામાં અને આપણે હોળી આવે હોળી પણ ફાગણ મહિનાના પૂનમના દિવસે આવે હોળી એટલે શું હોળી કોને કહેવાય તમને ખબર છે શું હોય હોળીના દિવસે શું કરવાનું હોય પિચકારીથી રમવાનું હોળીના દિવસે ન હોય એ આપણે હોળી પછી બીજે દિવસે ધૂળેટી આવે ધૂળેટીના દિવસે પણ હોળીના દિવસે શું હોય તો કે હોળી એટલે શું ધૂળેટી આવે એ બીજે દિવસે આવે પિચકારી ઉડાડવાનું હોય એ બીજે દિવસે હોય પણ હોળીના દિવસે શું હોય તો કે હોળીના દિવસે ગામના ગેરૈયા કોને કહેવાય તો કે ગામના છોકરા હોય ને એ ઘરે ઘરે છાણા ઉગડાવે લાકડા ઉગડાવે છાણા લાકડા ઉગડાવી અને પાદર આપણે બધાય ભેગા કરે ક્યાં ભેગા કરે પાદર ભેગા કરીને સાંજે એને હોળી ગોઠવે બધે છાણા લાકડા બધા લીધા હોય ને એ ગોઠવી દે અને સાંજે હોળી પ્રગટાવે પછી બધા વાતે ગાતે ઢોલ વગાડતા દર્શન કરવા જાય એની પ્રદક્ષિણા કરે 4 પ્રદક્ષિણા કરે પછી શ્રીફળ હોય એનેથી એનું પૂજન કરે એમાં મમરા ડાળિયા મમરા એમાં ઉતાસણીમાં પ્રગટી હોય ને એમાં બધાય હોમે અને 4 પ્રદક્ષિણા કરવાની હોય શું હોય પછી નાનું બાળક થી હોય ને પેલી ઉતાસણી હોય ને એને એની જાન જોડે શું જોડે જાન જોડે એને વરરાજો બનાવે એને વરરાજાની વડે તૈયાર કરે અને ટ્રેક્ટરમાં જાન લઈ જાય અને વાતે ગાતે ગીત ગાતા ગાતા એની 4 પ્રદક્ષિણા કરાવે શું કરાવે પ્રદક્ષિણા કરાવે એને હોળી કહેવાય શું કહેવાય હોળી અને હોળીના દિવસે હોળિકા હોય અને આપણે ઈ પ્રહલાદ ભક્ત હોય શું હોય ભક્ત ભગવાનનો ભક્ત વિષ્ણુ ભગવાનનો ભક્ત પ્રહલાદ હોય અને હિરણ્યકશિપુ એના પપ્પા હોય એટલે ઈ હિરણ્યકશિપુ એમ કે હું ભગવાન છું પણ ભગવાન ઈ હોય નહીં ઈ રાજા હોય પણ એને ભગવાન માને એટલે ઈ બધાને એમ કે મને તમે ભગવાન માનો એનો નાનો બાળક પ્રહલાદ છે ઈ નાનો તો એને કે તું મને ભગવાન માન એટલે પ્રહલાદ કે તમે ભગવાન નથી ભગવાન તો વિષ્ણુ ભગવાન છે ઈ કે એટલે ઈ ભગવાન પોતાના પપ્પાને ભગવાન નહોતા માનતા ને એટલે એને મારવાનો પ્રયત્ન કર્યો એટલે મોટી બધી ખીણ હતી ને એમાંથી પછાડવાનો પ્રયત્ન કર્યો તો એને ધક્કો માર્યો ને એમાં તો ભગવાન એને ઝીલી લીધો કારણ કે ભગવાનનો ભક્ત હતો એટલે ભગવાને ઝીલી લીધો પછી એને મોટો બધો થાંભલો હતો લોખંડનો ઈ ધગાવ્યો અને એમાં એને બથ ભરવાનું કીધું તો એમાં એને પ્રહલાદે બથ ભરીને તો એમાં ભગવાનના દર્શન થયા કોના દર્શન થયા ભગવાનના કારણ કે ભગવાનનો ભક્ત હતો એટલે એને બધે ભગવાનના દર્શન થાય પછી એની બેન હોળિકા હતી હિરણ્યકશિપુ છે ને રાજા હતો ને એની બેન હોળિકા હતી હોલિકાને વરદાન હતું ચુંદડી એવી હતી કોઈ અગ્નિ એને સ્પર્શ કરે નહીં એટલે એને એની બેનને કીધું તું પ્રહલાદને છે ને ખોળામાં બેસાડી અને ઉતાસણીમાં તું બેસી જાજે કે એટલે પ્રહલાદ બળીને ભસ્મ થઈ જાય કે પણ તો હોલિકા તો એ ચુંદડી ઓઢી અને પ્રહલાદને ખોળામાં લઈ અને બેસી ગઈ શાંતિથી આમ જુઓ ખોળામાં લઈને બેસી ગઈ પછી જેવું પવનનો લહેર આવી ને એટલે એ ચુંદડી ઉડી ગઈ અને પ્રહલાદને ઓઢાડાઈ ગઈ અને હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ બચી ગયા તો એને પણ ભગવાને બચાવ્યા કોને બચાવ્યા ભગવાને કારણ કે ભગવાનની ભક્તિ કરતા હતા હું હતું ભક્તિ કરતા હતા અને બીજે દી હું તમને છે ને ઈ લાઈવ બતાવીશ હોળી કરીને તમને બતાવીશ હું બતાવીશ તમે જોજો અને બીજે દિવસે ધૂળેટી આવે ધૂળેટી દિવસે શું હોય તો કે ધૂળેટીના દિવસે કલરેથી રમવાનું હોય હા જો આ કેસુડા છે આપણે પલાળી દેશું એટલે એનું પાણી થઈ જશે કેવું પાણી થાય તો કે કેસરી કલરનું પાણી થઈ જશે પછી પિચકારીમાંથી ઈ પિચકારી ભરી અને ઉડાડવાનું અને આ જો કેસુડાના પાણીથી ભગવાન નાય શું કરે ભગવાન કેસુડાના પાણીથી નાય અને કલરેથી રમવાનું હોય શું રમવાનું હોય કલરેથી મજા આવી